નમસ્કાર અન્વી, આપનું સ્વાગત કરું છું જીરુવર કાર્યક્રમમાં. દર્શક મિત્રો, જીરુવર કાર્યક્રમમાં ફરી એકવાર સૌની યોજના વિશે વાત કરવી છે. સૌની યોજનાનું લોકાર્પણ વડાપ્રધાન કે દ્વારા કરવામાં આવ્યું ગઈકાલે, જે પ્રકારે અને સૌરાષ્ટ્રની જનતાને અને ખાસ કરીને ખેડૂતો માટે સોના સમાન આ યોજના છે. ખેડૂતોને ખૂબ ફાયદો થશે અને સોનું પકવી શકશે તેવી વાત વડાપ્રધાન દ્વારા કરવામાં આવી. વડાપ્રધાને લોકાર્પણ તેમના હસ્તે કર્યું. પહેલી કહેવાય કે આવી યોજના સૌની યોજના સૌના માટે લઈને આવ્યા છે અને સૌની યોજના સૌના માટે છે, સૌનું કલ્યાણ થશે તે પ્રકારની વાત કરવામાં આવી. જે પ્રકારે અલગ અલગ યોજનાઓ સરકાર બહાર પાડતી હોય છે, કેટલી યોજનાઓ જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચતી હોય છે તે તો સમય આવતા ખબર પડી જાય છે. પરંતુ જે રીતે વડાપ્રધાન બન્યા બાદ પહેલી વખત સૌરાષ્ટ્રની મુલાકાતે નરેન્દ્ર મોદી આવ્યા અને સૌરાષ્ટ્રની જનતાની યાદ આવી, ખેડૂતોની ક્યાંક યાદ આવી, એ બધા પ્રશ્નો પણ ક્યાંક સામે આવી રહ્યા છે. પરંતુ મહત્વનો પ્રશ્ન એ છે કે સૌની યોજનાનું લોકાર્પણ કર્યું છે, આ સૌની યોજના સૌના માટે બની રહે છે કે કેમ, એ પ્રશ્ન અત્યારે મહત્વનો છે. આ જ બાબતે ચર્ચા કરવા માટે સ્ટુડિયોમાં આપણી સાથે ઉપસ્થિત છે મહેશભાઈ કસવાલા, કે જેઓ ભાજપના નેતા છે, અને બીજા લાલજીભાઈ દેસાઈ, કે જેઓ કોંગ્રેસના નેતા છે. આપ બંનેનું સ્વાગત છે. મહેશભાઈ, સૌની યોજનાની જે વાત કરીએ, જે રીતે ગઈકાલે વડાપ્રધાન દ્વારા તેનું લોકાર્પણ કરવામાં આવ્યું અને સૌની યોજના લોકો માટે લાભાર્થ એટલે કે લોકો માટે મૂકવામાં આવી, ખેડૂતો માટે ખાસ મૂકવામાં આવી. સૌની યોજનાથી ખરેખર લોકોનું સૌનું કલ્યાણ થશે? હું તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે, એક ખેડૂતના દીકરા તરીકે, સૌરાષ્ટ્રના વતની તરીકે એટલી મને ખ્યાલ આવે કે સૌરાષ્ટ્રની અંદર સૌની યોજના ઇરિગેશનનું જે પાણી સુરેન્દ્રનગરથી મેઇન કેનાલમાંથી લિફ્ટિંગ કરીને ત્યાં સુધી લાવવામાં આવ્યું, એ દ્રશ્યો મેં પોતે જોયા છે. ડેમો જે રીતે ભરાય છે એ દ્રશ્યો મેં જોયા છે. અને જે પ્રકારે ત્યાં ઇરિગેશનનું પાણી સૌરાષ્ટ્રની ધરતીને તૃપ્ત કરવાનું છે, નર્મદાનું પાણી, એ રીતે સૌરાષ્ટ્રની ભૂમિમાં એવા પ્રકારના ગુણ છે. સૌરાષ્ટ્રના ખેડૂતો એટલા ખંતીલા છે કે એને પાણી જો મળે તો એમાંથી સોનું પકવી શકે એટલી તાકાત ધરાવે છે. ખેડૂતો એટલા કસાયેલા છે, ખેડૂતો એટલા આવડતવાળા છે અને ખેતીની ફળદ્રુપતા પણ એટલી છે ને એટલા માટે આ સૌની યોજના આખા સૌરાષ્ટ્રની અંદર એક નવા પ્રકારનો પ્રકલ્પ ઊભો કરી સૌરાષ્ટ્રની અંદર નવી આખી નવચેતના લાવશે એવો મને 100% વિશ્વાસ છે. પરંતુ મારે પણ આપને એ પ્રશ્ન કરવો છે કે આપ જ્યારે મને પ્રશ્ન કરો છો કે સૌની યોજના તો શેના માટે છે? ઇરિગેશનના પાણી સૌનું કલ્યાણ કરવા માટે ન હોય તો શેના માટે હોય? કોઈ પણ સરકાર ચાહે કોઈ પણ હોય શેના માટે? શાના માટે? આવા પ્રશ્નો આપણે પણ ઊભા કરી શકીએ કે સૌની યોજના સૌની યોજના સૌરાષ્ટ્રના ખેડૂતો માટે, સૌરાષ્ટ્રના ખેડૂતો માટે છે, ખેડૂતોને પાણી પહોંચાડવા માટે છે. આ કોઈ નાની યોજના નથી અને નાના ભેજામાં આવે એવી પણ યોજના નથી. આ તો કાળક્રમે કોઈ એવા વ્યક્તિઓ હોય ને એના ભેજામાં આવી હોય એવા પ્રકારની યોજના છે. આજ સુધી નર્મદા યોજનાનું ખાતમુહૂર્ત 1961માં થયું અને 1961 પછી એમાં શું શું થયું છે, ક્યાં ક્યાં રોડા નખાય છે, બધી આપને ખબર પણ છે મીડિયાના માધ્યમથી, ને આપના મીડિયાએ પણ કર્યું છે. પરંતુ કહેવાનો મતલબ એ છે કે જે મુખ્યમંત્રીએ ગુજરાતની અંદર સૌની યોજનાની કલ્પના કરી હોય, સૌરાષ્ટ્રના ખેડૂતોની જેમણે ચિંતા કરી હોય, એ મુખ્યમંત્રીએ જેનું ખાતમુહૂર્ત કર્યું હોય ને એ મુખ્યમંત્રી ફરીથી પ્રધાનમંત્રી બન્યા પછી એનું લોકાર્પણ કરવા આવે ને, વિશ્વના ઇતિહાસમાં અને હિન્દુસ્તાનના ઇતિહાસમાં આવી ઘટના નથી. અને મને એમ લાગે છે કે સૌરાષ્ટ્રના ખેડૂતો માટે આનાથી કોઈ સારો દિવસ ન હોય. ચોક્કસ, સૌરાષ્ટ્રના ખેડૂતો માટે આનાથી સારો કોઈ દિવસ ન હોઈ શકે. લાલજીભાઈ, લાગે છે કે ભારતીય જનતા પાર્ટીને ખેડૂતો અચાનકથી યાદ આવવા માંડ્યા છે? આમાં સૌથી પહેલાં તો એ છે કે ગઈકાલે હું આ જ પ્રકારની એક ચર્ચામાં હતો ત્યારે ભાજપના એક મિત્રે કહ્યું કે અમારા વડાપ્રધાન જે અત્યારે એમના જે વડાપ્રધાન છે અને જે મુખ્યમંત્રી હતા ગુજરાતના એક સમય, એ કે એમનું સપનું સાકાર થયું. મેં કીધું ગુજરાતની જનતાના સપનાઓ અધૂરા રહ્યા, એમનું સપનું જે હતું દિલ્હી સુધી પહોંચવાનું એ સાકાર થયું, એને એ તો આપણે પણ સ્વીકારીએ કે એમનું સપનું સાકાર થયું. સવાલ એ છે કે ગુજરાતની જનતાના કયા સપનાઓ સાકાર થયા? હું તમને નરેન્દ્રભાઈનું એક આમ થોડું સ્પાઈડરમેન ટાઈપનું એક આખું વ્યક્તિત્વ છે, આપણે કોઈ સુપરમેન. ભાજપના મિત્ર ખુશ થશે મહેશભાઈ કે અમારા નેતાને એમણે સુપરમેન અને સ્પાઈડરમેન કહ્યું. તમે ગમે તે કહી શકો ને, ગમે તે કીધું છે લાલજીભાઈ, ગમે તે કીધું છે, તમે મારો ઉલ્લેખ કર્યો એટલે હું કહું છું. તમે સ્પાઈડરમેન કહો, ભૂતકાળમાં તમે શું શું કીધું છે એ બધી મને ખબર છે. તમે હજી સમજી નથી શક્યા. નરેન્દ્રભાઈને સમજવામાં હજી તમારે ઘણી વાર લાગે. બોલો તમે, ચાલુ રાખો. જનતા વહેલી તકે સમજી ગઈ છે અને ક્યાં ક્યાં સમજી ગઈ છે એની પણ હું વાત કરીશ. દિલ્હીના ચુનાવ હોય કે બિહારના ચુનાવ હોય કે ગુજરાતની જે છે અત્યારે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત જે છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગુજરાતની જનતા પણ સમજી ગઈ છે કે સ્પાઈડરમેન અને સુપરમેનના નામે
ઉત્તરાખંડમાં એક ફ્લડ આવે છે, અચાનક આપણા સ્પાઈડરમેન ત્યાં જાય છે અને 10,000 લોકોને બચાવીને પોતે પોતાના ખભા ઉપર લઈ આવે છે. આ સૌની યોજના નવી વાત નથી, ગુજરાતના લોકો સાથેની. અને હું તો એવું જ છું, ખેડૂતના દીકરા તરીકે, સૌરાષ્ટ્રના વતની તરીકે, અને હું જે વિસ્તારમાંથી રહું છું, જે મારા ગામના લોકો આજે પણ, હું એવી જગ્યાએ રહું છું જે માત્ર ગુજરાત અમદાવાદથી 100 કિલોમીટરની દૂરી પર મારી આજુબાજુના 30 ગામ 2600 TDS નું પાણી પીવે છે. આ કઈ સૌની યોજનાની વાત કરે છે? જ્યાં નર્મદાની કેનાલના 2 ફાંટા પડે છે, એ 2 ફાંટાના મુખમાં મારું ગામ છે. અને એક હું પાછું પૂરું કરું, તમે જે સૌની યોજના, સવાલ એ છે કે સૌની યોજના એટલે કોની યોજના? એના હું તમને જરાક આંકડા આપું. નરેન્દ્રભાઈએ 2002ના જૂનમાં માળિયા ખાતે જાહેરાત કરી કે હું આવી ગયો છું હવે સ્પાઈડરમેન, અને તમને ત્યાં પાણી પહોંચાડી દઈશ. આ ત્યાં જાહેરાત થઈ, અને જાહેરાત થયા પછીના થોડા સમયમાં પાણી મળવાનું બંધ થાય છે. એ પછી 2007માં આજ નરેન્દ્રભાઈ જે છે સિદ્ધપુર ખાતે આશારામ સાથે ગળે મળીને ત્યાં જે છે એ મહાસંગમની વાત કરે છે, સરસ્વતી નદીમાં પાણી લઈ જવાની વાત કરે છે. અને ત્યારે લોકો છોકરાઓ ફોસલમ સુજલમ સુફલમ ગુજરાતની જનતાને ફોસલમ કરવા વાળી એક 11,000 કરોડની યોજના લાવે છે, જે 11,000 કરોડની યોજનાના પૈસા બારોબાર ચવાઈ જાય છે. આજે મારા ઉત્તર ગુજરાતના ખેડૂતો પાણીની રાહ જોઈને બેઠા છે. સુજલમ સુફલામ સંપૂર્ણ નિષ્ફળ ગયું છે ને કેગનો રિપોર્ટ પણ કહે છે. પછી આગળ હું બે જ વાત, આ જ વસ્તુ 25મી સપ્ટેમ્બર 2012 ચૂંટણીના 3 મહિના પહેલા ફરી વખત નરેન્દ્રભાઈ જે છે રાજકોટમાં એમ કહે છે કે અમે સૌની યોજના લાવશું. આ જ વાત મે 2013 લોકસભાની ચૂંટણી પહેલા નરેન્દ્રભાઈ કહે છે કે અમે પાણી લાવશું. ગુજરાતની જનતાને 13 વર્ષથી માત્ર ને માત્ર જે છે એ મૃગ જળની વાત તમે લોકો કરી છે. તમારામાં તાકાત હતી તો 72,000. તમારામાં લાલજીભાઈ, તમારામાં તાકાત હતી તો કાલે વિરોધ કરવો તો ને સૌની યોજનાનો. ટીવીના માધ્યમથી તમે સૌની યોજનાના વિરોધી છો. આ તમારું સ્ટેટમેન્ટ બતાવે છે. તમે સૌની યોજનાના વિરોધી છો. સૌરાષ્ટ્રના લોકોને, ખેડૂતોને પાણી મળે એના વિરોધી છો. આનાથી સાબિત થાય. અરે પણ લાલજીભાઈ, સારું કામ થયું છે તો વિચારો. સારું કામ થયું છે તો એમ કોક સારું થયું. અમે આજે પણ કહીએ છીએ કે 1961 ની અંદર 1961 ની અંદર નર્મદાનો શિલાન્યાસ જવાહરલાલજીએ નાખ્યો. તમે એનું ગૌરવ નથી લેતા. તમને નર્મદાનું પાણી, લાલજીભાઈ, નર્મદાનું પાણી સૌરાષ્ટ્રના લોકોને ન મળે એવા તમારા પ્રયાસો છે. મારો આ જવાબ આપો. સૌરાષ્ટ્રના એ ખોટું થયું છે નહીં. કાલે 10 ડેમોની અંદર પાણી છે, એ ખોટું થયું છે. આંકડાની માયાજાળમાં નહીં. તમે આંકડાની માયાજાળમાં આજ સુધી કે ગુજરાતના લોકોને નાખ્યા છે. મને કહો 2012માં નરેન્દ્રભાઈએ આની જાહેરાત કરી. આજે સૌની યોજના 10 ડેમો ભરવાનું કામ શરૂ થયું કે ના થયું? તમે ખેડૂતોને સંપાદન થતી નાની કેનાલો માટે નહીં, મૂર્ખ તમે બનાવો છો. તમે મૂર્ખ બનાવો છો. એનું પરિણામ તમને ગુજરાતની જનતાએ દીધું છે. ગુજરાતની જનતાએ તમને દીધું છે. તમે માત્ર બિહાર અને દિલ્હીની વાત ના કરો. ઝારખંડમાં શું પરિણામ આવ્યું? ઝારખંડમાં શું? કેમ એસઆર ને અદાણીએ ગુજરાતી નથી? એસઆર ને નહીં. કેટલા લોકોને પાણી? તમારી સરકારે દેશના કેટલા ઉદ્યોગપતિને પાણી આપ્યું છે? માત્ર ગુજરાતી છે. અદાણી ગુજરાતી છે, અંબાણી ગુજરાતી છે, એટલે તમે એનો વિરોધ કરો. તમારી સરકારે કોઈ ઉદ્યોગને પાણી નથી આપ્યું. તમારી સરકારે કેટલા ઉદ્યોગોને પાણી આપ્યું છે એનો પ્રશ્ન એન્કર તરીકે તમે પૂછો. પછી આ ડિબેટને આગળ વધારો. તમે બેન હજી તમને કહું છું, ગુજરાત અંબાણી અને અદાણી એ બે ગુજરાતી છે એટલે તમને કઠે છે. અને શું એને અમે પાણી આપ્યું છે? ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી અંબાણી અને અદાણીને શિલાન્યાસ થયા છે. તમારા લોકોએ કેટલા ઉદ્યોગપતિઓને પાણી આપ્યું છે એનો જવાબ બેન તમે પૂછો. માત્ર ગુજરાતના વેપારીઓ છે. અદાણી ગુજરાતના, અંબાણી ગુજરાતના, બાકીના લોકો ગુજરાતના. જો આ દેશની અંદર તમે 60 વર્ષ શાસન કર્યું, કોઈ વેપારીઓને તમે પાણી નથી આપ્યું. મને જ રસ નથી. આવી નેગેટિવ પ્રકારની ચર્ચામાં અમને કોઈ રસ નથી. મુદ્દાઓની વાત કરો. નહીં, તમે આ પ્રકારની ડિબેટમાં આવતા જ મુદ્દા. હું તારીખ આપું છું. તારીખમાં ખોટું હોય તમે મને ચેલેન્જ કરી શકો છો કે આજ નરેન્દ્રભાઈ જૂનમાં 2013માં જાહેરાત કરે છે. આજ નરેન્દ્રભાઈ મે 2013માં જાહેરાત કરે છે કે અમે પાણી આપશું.
એવું શું બન્યું ગુજરાતમાં કે 15 વર્ષથી નરેન્દ્રભાઈ નકરી જાહેરાતો કરે છે કે સૌરાષ્ટ્રમાં આપું જવાબ આવશે આપું, નર્મદાની હું નહેર. પણ તમે પહેલા સાંભળતા હા, નથી. સાંભળું એમને જવાબ તમે તમને ક્યાંથી બધું જ આપો? સાંભળું તમે છું. તમે મારા નામનો તમે- ઉલ્લેખ કરીશ એટલે હું જવાબ આપીશ, આપશો 100% ને જવાબ આપીશ. આપણે એના માટે જ છીએ. બસ. આપણે એકબીજાને જવાબ આપીએ. બીજું આજ નરેન્દ્રભાઈનું એક સૂત્ર હતું, બહુ સૂત્ર મને ગમી ગયું હતું. ત્યારે એક ખેડૂતના દીકરા તરીકે મને માન થયું હતું કે નર્મદાની નહેર, ખેડૂતોને લીલા લહેર. સવાલ એ છે કે 74,000 કિલોમીટરની જે નહેર હતી એમાંથી માત્ર ને માત્ર 27,000 કિલોમીટરની નહેર છેલ્લા 15 વર્ષમાં બની છે. ગુજરાતમાં નહેરો 2/3 નહેરો નહીં બનવાનું કામ અને નદીઓમાં પાણી નાખી દેવાનું કામ, આજે પણ સાગરમાં પાણી જાય છે. તમારે ખરેખર ખેડૂતોનો હિત ઈચ્છા હોય તો ગુજરાતના ખેડૂતોના ખેતરમાં પાણી બહુ પહોંચવું જોઈએ. બહુ સરસ, અને સરસ. ગુડ. કોકા-કોલા, જવાબ આપું છું. મારુતિ, આપું છું જવાબ. એસ્સાર, અદાણી, આપું છું. અંબાણી, બિલકુલ આપું છું ફેક્ટરીઓને જવાબ. પાણી આપો બિલકુલ છો ગુજરાતના અને વેપારીઓને ખેડૂતોને પાણી તરસે નહીં મારો આપ. બરાબર બેન, બોલું હવે બિલકુલ. લાલજીભાઈ સંતોષ ને બિલકુલ, હવે પાછા આવી ડિબેટમાં આવજો ને, આવશો ને મને પાછા. સવાલ એ છે કે હા, આપણે બસ. એકબીજાને સાંભળવાનું. ના, બિલકુલ કઈ તમારો આખો નિબંધ કે તમારો આ સભાનું ભાષણ નથી જ મારે અહીંયા આવવું પડે. ડિબેટ છે, ભાષણ માટે અલગથી તમને બોલાવીશ મોકો તમને. મળે, ભાષણ મને માટે મોકો હું મળે, બોલાવીશ તમને. તમે એ જ કહો. તમે કઈ આખી અડધો કલાક ચાલ્યા કરો એ સાંભળવાની જ મારી હું બેન બોલાવીશ. બેન 12 વર્ષથી નરેન્દ્રભાઈનું શાસન છે. ગુજરાતની અંદર રાજકોટમાં ગઈકાલે રાજકોટમાં આ કાર્યક્રમ હતો. તમારા જૂના ટીવીના દ્રશ્યો કાઢશો, ખબર જામનગર જિલ્લાનું ગામ હતું, પડશે. જાણકારી તમે જે જગ્યાએ મને બધી ખબર છે, એ બધી સરહદોની મને ખબર છે. એક જગ્યાએ રાજકોટ હતું, બીજી જગ્યાએ જામનગર હતું, એ કહેવાની જરૂર નથી તમારે, મને ખ્યાલ છે. તમે રાજનીતિના કાર્યકર્તા છો, હું પણ છું. ના, તો સવાલ એ છે કે તમે જે ટ્રેન અહીંથી સાબરમતીમાં ભરીને ત્યાં જતા હતા, ઈ પાણી પીતા હતા રાજકોટની. આજે રાજકોટની જનતાને અમે પાણી આપ્યું એનો તમે વિરોધ કરો છો. સૌરાષ્ટ્રના ખેડૂતો જે સિંચાઈ પાણી કરતા હતા, નર્મદા ડેમ, નર્મદાની ઊંચાઈ વધારવા માટે 7 વર્ષ ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકારે, કેન્દ્રની સરકાર તમારી હતી, તમે કોઈ દિવસ જવાબ ના આપ્યો. સૈફુદ્દીન સોજની સામે ગુજરાતના ચૂંટાયેલા મુખ્યમંત્રીએ અહીંયા 3 દિવસ સુધી 72 કલાક સુધી ઉપવાસ ઉપર ઉતરવા પડ્યા. આજે તમે નર્મદાની અમને દુહાઈ આપો છો. નાની સિંચાઈ માટે, નાની કેનાલો માટે, સંપાદન કરાતી જમીન માટે તમે લાલજીભાઈ તમે પોતે આંદોલન કર્યા. ખેડૂતોને એ ભારતીય જનતા પાર્ટીના કોઈ કાર્યકર્તાને પોટલું બાંધીને એ જગ્યાઓ નહોતી આપવાની. ખેડૂતોને, ગુજરાતના ખેડૂતોને, સૌરાષ્ટ્રના ખેડૂતોને સિંચાઈ માટે કેનાલો ત્યાં બનાવવાની હતી. ગુજરાતની સરકારે એમાંથી પણ માર્ગ કાઢ્યો. નાની યોજના, નાની સિંચાઈની યોજનામાં પાઇપલાઇન નાખી અને આજે એ ચાલુ છે. ગુજરાતની જનતાને 9,000 ગામડાને ગુજરાતની સરકારે 14 વર્ષની અંદર પાણી પહોંચાડ્યું એ તમને ક્યાંય નહીં દેખાય. ગુજરાતની અંદર નહીં, હિન્દુસ્તાનની અંદર જેટલા કિલોમીટર રેલવેનું તંત્ર છે એના કરતા વધારે કિલોમીટર પાણીની પાઇપલાઇન નાખી કચ્છની સરહદે માં ભૌમની રક્ષા કરતા સૈનિકને માં નર્મદાનું પાણી આપી તૃપ્ત કરી. એ તમને નહીં આપે. તમને ગુજરાતની જનતાને ખોટા આંકડા આપી, ખોટી વાતો કરી, ખોટા ભ્રમમાં નાખી, નવી ટ્વીટ કરી અને ગુજરાતની જનતાને ભ્રમમાં નાખી છેતરવા સિવાયનું કંઈ નથી કર્યું. અને તમે મને ઝારખંડની, તમે મને બિહારની વાત કરતા હતા, તમે દિલ્હીની વાત કરતા હતા. બાકીના રાજ્યો કેમ ભૂલી ગયા તમે? બાકીના રાજ્યો, મહારાષ્ટ્ર તમે ભૂલી ગયા, ઝારખંડ તમે ભૂલી ગયા, હરિયાણા ભૂલી ગયા. એનો પણ વિચાર કરો. ગુજરાતની જનતાએ રોડ ઉપર મૂક્યા છે, તમને રોડ ઉપર જ રાખશે. મહેશભાઈ, એક મિનિટ. જી બેન. કોંગ્રેસના શાસનમાં 184 ડેમ બન્યા હતા અને મુખ્યમંત્રી દ્વારા, એટલે કે તત્કાલીન મુખ્યમંત્રી દ્વારા ક્યાંક કોંગ્રેસના શાસનમાં સરાહનીય કામ કરવામાં આવ્યું છે એવું પણ કહેવામાં આવ્યું હતું. એ આ ભૂલી ગયા અત્યારે? બેન, મેં પહેલા કહ્યું નર્મદા યોજનાનો શિલાન્યાસ જવાહરલાલજીએ કર્યો છે. ઈ કેમ એનું ગૌરવ નથી લેતા? જવાહરલાલજીએ કર્યો તો એના પ્રધાનમંત્રી હતા. પ્રશ્ન મને પૂછે વાંધો નથી ને? ના, પણ મારે આમ તો તમે કરી લ્યો, તમે જવાબ આપો. બસ. ના, બસ. ના, તમે આપો તમારી આ જવાબ. ઉદારતા કોઈ ખૂબ ચિંતા ગમી. નહીં. તમે જે અમારી ઉદારતા જ છે. ક્યારેક અમારી તમે દાખવો છો. બધી ઉદારતા જ છે. સવાલ એ તમે છે, કહેવા જ મંડો તમતા. સવાલ એ છે કે જ્યારે પણ ભાજપના મિત્રો આવે ત્યારે પ્રસાર માટે ત્યારે લોકો એક જ વાત છે, એ કેશુબાપાને બી ભૂલી જાય છે. ગુજરાતના બાબુભાઈ જસભાઈ પટેલને, ચિમનભાઈ પટેલને, માધવસિંહ સોલંકી, અમરસિંહ ચૌધરી, આ બધા જ આપણા એક જે મુખ્યમંત્રીઓએ, શંકરસિંહ વાઘેલાજી, આ કોઈ એવો મને લાગે છે ગુજરાતનો કોઈ પણ ભાજપ હોય કે કોંગ્રેસ હોય પક્ષથી પર થઈને નર્મદાની યોજના માટે ગુજરાતના દરેક મુખ્યમંત્રીએ પોતાના જીવનમાં જેટલું પણ શક્ય એટલું કર્યું છે. બીજું, હમણાં ડિબેટમાં એક ભાઈ કહેતા કે એમાં નરેન્દ્રભાઈ આવ્યા ને તરત સાબરમતીમાં પાણી આવ્યું.
મેં કીધું આ પાછું સ્પાઈડરમેન વાળી વાત આવી કે એક રાતમાં ડેમ બની ગયો અને બીજા દિવસે સાબરમતીમાં પાણી આવી ગયું. ગુજરાતના બાકીના મુખ્યમંત્રીઓએ ડેમ બનાવ્યો છે, ગુજરાતના બાકીના મુખ્યમંત્રીઓ લડ્યા છે, ગુજરાતની જનતા એના માટે લડી છે, ગુજરાતના ખેડૂતો એના માટે ફાળો આપ્યો છે, ટેક્સથી માંડીને, FD થી માંડીને, નેશનલ બચત પત્રોથી માંડીને દરેક જગ્યાએ. એટલે મને લાગે છે બીજું, ભારતીય જનતા પાર્ટી એક જે સતત કુપ્રચાર કરે છે કે આમાં કોંગ્રેસને અમે એમ કહીએ છીએ, અમે ઈચ્છીએ છીએ કે ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છની પ્યાસી ધરતી, પ્યાસા જાનવરો અને પ્યાસા માનવીઓને પાણી પહોંચે. પણ તમે વાયદાનો વેપાર કરો છો એની સામે અમારો વાંધો છે. તમે પહોંચાડો, તમારામાં તાકાત છે તો તમે અને બીજું મને મહેશભાઈ જે આજે જૂઠ વાત કરી એની ઉપર હું કહીશ, મહેશભાઈ વાંધો હોય તો મને ચેલેન્જ કરે કે તમે ખેડૂતોનું આંદોલન કરીને જમીન સંપાદન, એ જમીનનું સંપાદન કેનાલો માટે હોય તો આજે પણ મારા વિસ્તારના ખેડૂતો તૈયાર છે, પરંતુ એ સંપાદન ઉદ્યોગપતિઓ માટે હતું ત્યારે અમને વાંધો હતો. અને તમે જે ડી કમાન્ડ કર્યું છે, હું જે આંદોલનની વાત કરું છું, એ વિસ્તારને ભારતીય જનતા પાર્ટીએ સિંચાઈમાંથી માંડલ બેચરાજીના ઝીંઝુવાડા લાઈનને ડી કમાન્ડ કરી, ધોલેરા વિસ્તારને સરના નામે જમીન લૂંટવા માટે ડી કમાન્ડ કરી. અમારો વાંધો તમારા ડી કમાન્ડ સામેનો છે કે ભાઈ અહીંયા સિંચાઈ નહીં થાય એવો તમને અધિકાર કોણે આપ્યો કે ભાલના વિસ્તારોને પાણી નહીં મળે, ખરાપાટ અને વઢિયારમાં પાણી નહીં મળે? આ અધિકાર ભારતીય જનતા પાર્ટીના જે શાસનમાં બેઠેલા લોકો જે છે ને કોને? કારણ કે તમારે વેપાર કરવો છે. મહેશભાઈ આપનો સમય આપો. લાલજીભાઈ બીજો એક સવાલ આપને પૂછવા માંગીશ. પૂરી ડિબેટ કરવા દો. લાલજીભાઈ, જે રીતે ગઈકાલે નીતિનભાઈ પટેલ દ્વારા પણ કહેવામાં આવ્યું કે કોંગ્રેસ પર જે રીતે આક્ષેપ કરવામાં આવ્યો કે કોંગ્રેસ દ્વારા નર્મદાની ફાઇલ દબાવી રાખવામાં આવી હતી, આ પ્રકારના આક્ષેપ પણ નીતિનભાઈ પટેલ દ્વારા ગઈકાલે કરવામાં આવ્યા. એમણે જૂઠું બોલવાની ભારતીય જનતા પાર્ટીની ગળથુથીમાં છે અને એમણે આઝાદીના આંદોલનમાં જૂઠું બોલ્યા છે, આજે પણ જૂઠું બોલે છે. એટલે મને લાગે જૂઠની રાજનીતિમાં કામ કરવા કરતા કોંગ્રેસના શાસનમાં નર્મદા ડેમની ઊંચાઈ કેટલી બની અને ભારતીય જનતા પાર્ટી આવ્યા પછી એમાં કેટલું કામ થયું, આ બેના આંકડાઓ ગુજરાતની જનતા સમક્ષ આપણે મૂકવામાં આવે, વ્હાઇટ પેપર ક્લિયર ખબર પડશે. બીજું, નાણાંની ફાળવણીના મુદ્દે પણ મારો મુદ્દો એ છે કે પાણી તો આપણી પાસે ભાઈ ખુદ ભાજપના લોકો જ કહે છે કે 2002 જયારે નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી બન્યા ત્યારે અમે સાબરમતીમાં નર્મદાનું પાણી લઈ આવ્યા. 2 માં નતું આવ્યું, 3 માં આવ્યું, 4 માં આવ્યું, જે ક્યાં આવ્યું, પણ એ જો આવ્યું હોય 2 માં તો એનો મતલબ એવો થાય છે કે 2002 થી આપણો ડેમ મિનિમમ લેવલે જે બનવો હતો એ બની ચૂક્યો છે. તો પછી આ 15 વર્ષમાં, 14 વર્ષમાં, 13-15 વર્ષમાં એવું શું કામ બન્યું કે ગુજરાતમાં કેનાલોનું કામ પૂરું ના થયું? કારણ કે નર્મદા ડેમ શેના માટે બન્યો હતો? ગુજરાતના ગામડાઓમાં પીવાનું પાણી અને સિંચાઈનું પાણી પૂરું પાડવા માટે. 14 વર્ષે નરેન્દ્રભાઈના કુશાસનમાં અને ભાજપના કુશાસનના કારણે કેનાલો નથી બનીને આજે પણ નદીઓમાં પાણી જાય છે. મહેશભાઈ મારી સાથે આવે તો હું એમને બતાવવા તૈયાર છું, અને બાકી મહેશભાઈ ચેલેન્જ કરે કે ના પાણી વેડફાતું નથી દરિયામાં અને નદીઓમાં, તો હું મારે કોંગ્રેસ વતી અને સમગ્ર મારા રાજકીય દાવ કેરિયર જે છે ને દાવ પર લગાવીને હું જાહેરમાં માફી માંગવા તૈયાર થઈશ. પરંતુ આવે ભારતીય જનતા પાર્ટીના મિત્રો રૂપેણ નદીમાં જોવે, સરસ્વતીમાં જોવે, સાબરમતીમાં જોવે, ધોલેરાના દરિયામાં જોવે કેટલું પાણી જે છે આજે નદીઓમાં ડાયરેક્ટ જાય છે જે ખેડૂતો ઉપર. બીજી બાજુ ખેડૂતો મશીન મૂકે છે જ્યાં, કારણ કે એ લોકો કેનાલોમાં પાણી છોડતા નથી, એના કારણે ડાયરેક્ટ જે છે મોટી કેનાલોમાં અને નદીઓમાં ખેડૂતો પાણી મૂકે છે. અને આ ભારતીય જનતા પાર્ટી સિંચાઈનો કાયદો લાવી અને મારો તો ખેડૂત તરીકે મારો આખો જીવ કકડે છે. અમે કઈ બીજા નથી ભાઈ, અમારો જીવ બળે છે. અમારે ત્યાં ગંજી બાળી નાખતા હતા, અમે તેથી તમે સુરક્ષા નહોતી ભાઈ. અમે અમારી છે ને સોના જેવી જમીન વેચીને ત્યાં આવવું પડ્યું હતું. એ દુઃખ છે ને એ તમારા કાર્યકાળમાં હતું, ત્યાં પાણી નહોતું, એને કારણે અહીંયા સુરત ને અમદાવાદ બધા વસીને આવે છે ને એ નથી. તમે ખાલી વાતોના વડા કર્યા. આત્મહત્યા બેન ગુજરાતની અંદર એવી કોઈ કાળે કોઈ ખેડૂતની એવી પરિસ્થિતિ દુઃખદ ઘટના છે, કોઈ એવી દુઃખદ ઘટના છે, આજે પણ ન થવી જોઈએ. બતાવશે. આજના જીવન કાર્યક્રમમાં